બ્લેક પાપલેટ, જેને સામાન્ય રીતે લોકો રાજા પાપલેટ અને અડદિયા તરીકે ઓળખે છે. બ્લેક પાપલેટ મુખ્યત્વે હિન્દ મહાસાગર અને પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં જોવા મળે છે. આ માછલી ઘેરા રાખોડી રંગની જોવા મળે છે અને તેની લંબાઈ આશરે 75 સેન્ટીમીટર સુધી વધી શકે છે. રાજા પાપલેટ અત્યંત સ્વાદિષ્ટ હોવાથી ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કેરળ વગેરે રાજ્યોમાં ખૂબ જ લોકપ્રિય છે. આ માછલીમાં ઓમેગા-3 ફેટી એસિડ વધુ હોવાથી કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદરૂપ થાય છે. તેમજ વિટામિન ડી પણ વધુ માત્રામાં જોવા મળે છે, જે રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને હાડકાને પણ મજબૂત બનાવે છે. બ્લેક પાપલેટ, જેને સામાન્ય રીતે લોકો રાજા પાપલેટ અને અડદિયા તરીકે ઓળખે છે. બ્લેક પાપલેટ મુખ્યત્વે હિન્દ મહાસાગર અને પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં જોવા મળે છે. આ માછલી ઘેરા રાખોડી રંગની જોવા મળે છે અને તેની લંબાઈ આશરે 75 સેન્ટીમીટર સુધી વધી શકે છે. રાજા પાપલેટ અત્યંત સ્વાદિષ્ટ હોવાથી ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કેરળ વગેરે રાજ્યોમાં ખૂબ જ લોકપ્રિય છે. આ માછલીમાં ઓમેગા-3 ફેટી એસિડ વધુ હોવાથી કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદરૂપ થાય છે. તેમજ વિટામિન ડી પણ વધુ માત્રામાં જોવા મળે છે, જે રોગપ્રતિકારક